સુરત ખાતે સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ મેર પરિવાર દ્વારા 12મો સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો. સુરત શહેરના અભયનગર તળપદા કોળી સમાજની વાડી ખાતે ગત તારીખ 16 જૂનને રવિવારના રોજ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ મેર પરિવાર દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં સુરત મેર પરિવારના પ્રમુખ અશોકભાઈ મેર દ્વારા ઉપસ્થિતોને આવકારીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સુરત ખાતે અભ્યાસ કરતા મેર પરિવારના તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો મહાનુભાવોના હસ્તે નોટબુક વિતરણ તથા તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. મેર પરિવારના વિદ્યાર્થીઓમાં શિલ્ડ અને પુરસ્કાર આપવાથી આગળ કંઈક કરવાની પ્રેરણા મળે અને વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકો પોતાના લક્ષ્યને હાંસલ કરવાનો મનોબળ ધરાવે અને નક્કી કરેલ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધતા રહે તેવા ઉદ્દેશથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોળી સમાજના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ અલગ અલગ જિલ્લામાંથી મેર પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ દાતાઓને પણ મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચનમાં જણાવ્યું હતું કે તમે શિક્ષિત હશો તો તમે તમારું અને તમારા સમાજનું ઘડતર કરી શકશો અને સમાજના ઘડતરમાં તમારું યોગદાન આપી શકશો. જ્યારે આજનો યુગ હરીફાઈ, ગુણવત્તા અને પારદર્શકતાનો છે, જેથી આપણા સમાજ માટે કંઈક કરી છૂટવા માટે શિક્ષણને મહત્ત્વ આપવું જ પડશે. શિક્ષણમાં આગળ વધશો તો તમે સમાજને, સમાજ રાજ્યને અને રાજ્ય દેશને આગળ ધપાવી શકશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે મેર પરિવારના તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સૌરાષ્ટ્રના મેર પરિવાર વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સ્નેહ મિલન, સન્માન અને ઇનામ વિતરણ સમારોહને સફળ બનાવવા માટે મેર પરિવાર સંચાલકશ્રીઓ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, સુરત.